નમસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ચીખલા ગામમાંથી વિકાસના દાવાઓને પડકારતી એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. એક તરફ રાજ્યમાં હર ઘર નલ સે જલ, સક્ષમ ગુજરાત અને ગ્રામ વિકાસના મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડબ્રહ્માથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલા ચીખલા ગામમાં લોકો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે. વર્ષ 2020-21 દરમિયાન હર ઘર નલ સે જલ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે ગામમાં પાણીની ટાંકી, સંપ અને ઘર ઘર નળ જોડાણોની કામગીરી પૂર્ણ કરાઈ હોવાના દાવા કરાયા હતા. શરૂઆતમાં ટેસ્ટિંગ દરમિયાન નળમાં પાણી આવતા ગ્રામજનોમાં આશા જાગી હતી કે હવે પાણી માટે ભટકવું નહીં પડે. પરંતુ 5 વર્ષ વીતી ગયા છતાં આજે પણ ગામના નળ સૂકા પડ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે મહિલાઓ, વૃદ્ધો અને યુવતીઓને 42 થી 43 ડિગ્રીની તપતી ગરમીમાં 2 થી 5 કિલોમીટર સુધી પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગામના લોકો ડંકી અને હવાડા પરથી પાણી ભરવા મજબૂર બન્યા છે, તો મહિલાઓ ખેડૂતના બોર ઉપર લાંબી લાઈનોમાં ઊભી રહીને પાણી મેળવવાનો સંઘર્ષ કરી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની યોજના માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગઈ છે. પાણીના સંપ અને ટાંકી બનાવાઈ, નળ જોડાયા, પરંતુ લોકોના ઘરો સુધી એક ટીપું પણ પહોંચ્યું નથી. ગ્રામજનોનું માનવું છે કે યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે અને કેટલાક કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ માટે આ યોજના માત્ર આર્થિક લાભનું સાધન બની ગઈ છે. માત્ર પાણી જ નહીં, ચીખલા ગામમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય મૂળભૂત સુવિધાઓનો પણ ભારે અભાવ જોવા મળી ગયો છે. ગામમાં પ્રવેશતા જ ખખડધજ રસ્તાઓ વિકાસના દાવાઓની હકીકત ઉજાગર કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડવા ડેમથી કેનાલ મારફતે સિંચાઈ અને પીવાના પાણી માટે યોજનાઓ અમલમાં મુકાઈ હોવાના દાવા થયા હતા, પરંતુ ગ્રામજનો કહે છે કે આ કેનાલોમાં આજ દિન સુધી પાણી આવ્યું જ નથી. નાના મોટા તળાવો અને જળાશયોમાં નર્મદા અને ધરોઈ યોજનાનું પાણી પહોંચાડવાના વાયદા પણ માત્ર વાયદા જ બની રહ્યા છે. વારંવાર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી માટે રોજગાર અને કામધંધા છોડીને દિવસભર રજળપાટ કરવાની ફરજ પડી રહી છે. મહિલાઓ માટે પાણી લાવવું રોજિંદો સંઘર્ષ બની ગયો છે, તો પશુઓ માટે પણ પાણી શોધવું મુશ્કેલ બન્યું છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસના દાવાઓ કરી રહી છે, ચાંદ સુધી પહોંચવાની વાતો થઈ રહી છે, પરંતુ બીજી તરફ ખેડબ્રહ્માથી થોડા જ અંતરે આવેલા ગામોમાં લોકો આજે પણ પાણી જેવી પાયાની જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ વિકટ બનેલી આ સ્થિતિએ હવે તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. તાલુકાના ચીખલા ગામમાં ડોળીફળીમાં અમારા ઘણો વર્ષો પહેલાનો પાણીની સમસ્યા છે. ઉનાળામાં તો ઘણો બધી અમારી તંગી પડે છે. 4-5 કિલોમીટર અમારી સાલીને પાણી ભરવા જઈએ છીએ, તો અમારે જેમ બને તેમ પાણીની વ્યવસ્થા અમને જોઈએ. તો સરકારને અમારે એ જ વિનંતી છે કે અમારી પાણીની વ્યવસ્થા અમને ટેન્કર દ્વારા કે કૂવા દ્વારા અમને કરી આપવી. આમ તો 3 વર્ષ પહેલાથી નથી આવતું. અમારે નળમાં પાણી આવતું જ નથી, તો અમારે 3 સાલ કિલોમીટર સાલીને જવું પડે છે પાણી માટે. તો અમારી સરકારને એ જ વિનંતી છે કે અમારે પાણીની વ્યવસ્થા કરી આપે. શું નામ? સોલંકી કટરિયા પિંકાબેન છગનભાઈ. ચીખલા જેવા ગામોમાં માત્ર પાણી જ નહીં, પરંતુ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય મૂળભૂત સુવિધાઓનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે. ગામમાં પ્રવેશતા જ ખખડધજ રસ્તાઓ વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા ખેડવા ડેમથી કેનાલ બનાવાઈ છે, જે કરોડો રૂપિયા રકમ ખર્ચા બાદ સિંચાઈ અને પીવા માટે યોજના અમલવારી કરવા માટેની કેનાલ બનાવવામાં આવી છે. પણ આ કેનાલ માત્ર સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે કે આ કેનાલમાં ક્યારે પાણી નથી આવ્યું. જો કે નાના મોટા તળાવો અને જળાશયોમાં ધરોઈ, નર્મદા તેમજ યોજનાઓથી પાણી પહોંચાડવાના વાયદાઓ થયા હતા, પરંતુ આજે પણ કેનાલો સૂકી છે અને ગામના તળાવો ખાલીખમ છે. પાણીના સંપ બનાવાયા છતાં પૂરતું પાણી પહોંચતું નથી, જેના કારણે પાણી પુરવઠા કર્મચારીઓને પણ ચીખલા ગામમાં પાણી છોડવામાં હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોનું માનવું છે કે યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો છે અને કેટલાક કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ માટે આ યોજના માત્ર આર્થિક લાભનું સાધન બની ગઈ છે. ખેડબ્રહ્મા તાલુકોની અંદર ગામડું છે, ગામ ચીખલા ને ડોળીફળી 2 ફળીમાં પાણીની બહુ સમસ્યા છે. તે અમને પાણી જેથી કરીને અમને પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. ને ઢોર ઢાકરની બહુ રપત છે મને પિયરવા માટેની પશુપાલનમાં.
પશુપાલક રાખીએ તો હું જો રાખીએ, પાણી હે તો રાખીએ ને, તો પાણી પીવાની જ ફોફો પડે. તો હવે અમુક બોરે હેડે તો ત્યાં જાય લોકો બાપરો ભરવાથી ભરે, થોડું ભરે ને થોડું રહી જાય તો ખાલી વાણ લઈને પાસે જાય ને. એ તો આજથી બળી કાલ સુધીનો પાણીનો સગરો કરીએ તો પાણી હેડે એવું છે. અમારે બે ફળીઓમાં પાણીનું બહુ સમસ્યા. જળમાં આ જે નળથી પાણી પણ પૂરતી આવતું નહીં, નથી આવતું, પાણી આવતું જ નહીં. શું નામ? મારું નામ કટેરિયા લક્ષ્મણ બેલેભાઈ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ચીખલા ગામમાંથી સામે આવી રહી છે વિકાસના દાવાઓને શરમજનક બનાવતી એક કડવી હકીકત. એક તરફ સરકાર સક્ષમ ગુજરાત, હર ઘર નલ સે જલ અને ગામડાઓમાં વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે, પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ તસવીર રજૂ કરી રહી છે. ખેડબ્રહ્માથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલું ચીખલા ગામ આજે પણ પાણી જેવી પાયાની જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યું છે. વર્ષ 2020-21 દરમિયાન હર ઘર નલ સે જલ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી, સંપ અને ઘર ઘર નળ જોડાણોની કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરાયા હતા. પરંતુ 5 વર્ષ બાદ પણ ગામના નળ સૂકા પડ્યા છે. શરૂઆતમાં ટેસ્ટિંગ માટે થોડા દિવસ પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ગ્રામજનોમાં આશા જાગી હતી કે હવે પાણી માટે ભટકવું નહીં પડે. પરંતુ એ આશા માત્ર દેખાવ પૂરતી જ સાબિત થઈ. આજે સ્થિતિ એવી છે કે ગામની મહિલાઓ, વૃદ્ધો અને યુવતીઓને 42 થી 43 ડિગ્રીની અસહ્ય ગરમીમાં 2 થી 5 કિલોમીટર સુધી પાણી માટે રજળપાટ કરવી પડી રહી છે. ચીખલા ગામ અને તેની ફરિયાઓમાં લોકો ડંકી, હવાડા અને ખાનગી બોર ઉપર નિર્ભર બન્યા છે. મહિલાઓ પાણી માટે લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભી રહે છે, ત્યારે પણ દરેકને પૂરતું પાણી મળે તેની કોઈ ખાતરી નથી. પાણી માટે લોકોના કામ ધંધા છૂટી રહ્યા છે, રોજગાર ઉપર અસર પડી રહી છે અને સૌથી વધુ હાલાકી મહિલાઓ અને બાળકો ભોગવી રહ્યા છે. સ્થાનિકો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે કરોડો રૂપિયાની યોજના માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગઈ છે. પાણીની ટાંકીઓ ઊભી થઈ, નળ જોડાયા, પરંતુ પાણી લોકો સુધી પહોંચ્યું જ નહીં. ગામ લોકોનું માનવું છે કે યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો છે અને કેટલાક કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ માટે આ યોજના માત્ર કમાણીનું સાધન બની ગઈ છે. માત્ર પાણી જ નહીં, ગામમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય મૂળભૂત સુવિધાઓનો પણ ભારે અભાવ છે. ગામમાં પ્રવેશતા જ ખખડધજ રસ્તાઓ વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. સરકાર દ્વારા ખેડવા ડેમથી કેનાલ મારફતે સિંચાઈ અને પીવાના પાણી માટે યોજનાઓ અમલમાં મુકાઈ હોવાના દાવા થયા હતા, પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે આ કેનાલોમાં આજ દિન સુધી પાણી આવ્યું જ નથી. નર્મદા અને ધરોઈ યોજનાનું પાણી નાના મોટા તળાવો અને જળાશયોમાં પહોંચાડવાના વાયદા પણ ખોખલા સાબિત થઈ રહ્યા છે. ગામના તળાવો ખાલી છે, કેનાલો સૂકી પડી છે અને પાણીના સંપમાં પૂરતું પાણી જ પહોંચતું નથી. વારંવાર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો કરોડો રૂપિયાની યોજનાઓ પછી પણ લોકોને પાણી માટે ભટકવું પડે તો પછી વિકાસના દાવાઓનો અર્થ શું? એક તરફ દેશ ચાંદ સુધી પહોંચવાની વાતો કરે છે, ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ગુજરાતના દાવાઓ થાય છે, પરંતુ બીજી તરફ ખેડબ્રહ્માથી થોડા જ અંતરે આવેલા ગામોમાં લોકો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર તંત્રની નિષ્ફળતા નહીં, પરંતુ ગ્રામ વિકાસના દાવાઓ પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કાગળ ઉપરના વિકાસમાંથી બહાર આવીને ચીખલા ગામના લોકોને વાસ્તવમાં પાણી જેવી પાયાની સુવિધા ક્યારે પૂરું પાડે છે કે પછી ગ્રામજનોને હજુ પણ આવું જ પાણી માટે ભટકવું પડશે. અમે ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામના હૈયે અમે ચીખલા ગામમાં ડોળી ફળિયું હે, કટેરિયા ડોળી ફળીએ, 2 ફળીઓમાં અમારે પાણીની બૂમા બૂમ હે, પાણી મળતું નહીં અને બહુ ત્રાસ છે પાણીનો. તે દૂર દૂરથી લેવા જઈએ. એક ભાઈને બોર કરેલો હોય તે ત્યાં મળું ને મળું, ચાલે થોડું ચાલે ના ચાલે એમ કંઈ કહીને અમે અત્યારે ઘણા દુઃખી થઈએ પાણીનો. તે અમને પાણીની મળવું જોઈએ એવી અમારી આશા છે. તે તમે અમારી રજૂઆતો સાંભળો અને અમને તળાવ, ડેમ આવેલા એ શું પરિસ્થિતિ? હા, ડેમનો ખેરવા ડેમનો કેનાળ આવે હું એમ કે, પણ આજ સુધી કેનાળનું પાણી આવતું નહીં. આ 11 મટોડા એ બાજુ કાઢવું, આમ જગમેર થઈને આમનું રુદ્રમાળા હાર કાઢી દેતું. અમારે આજ રાહ જોઈ રહ્યા છીએ પણ ક્યાં મને મળતું નહીં. તે
અમારી રજૂઆતો હાસી છે સાહેબ. સ્થળ ઉપર જુઓ તમે, અમારું કેટલું દુઃખ છે તો દુઃખ દૂર કરો તો બરાબર થાય. નગર અમે ઘણા દુઃખી થઈએ. પીવાના પાણીના વળખો હોય, અમે ઢોર ટોકને હું કઈ જીવારીએ, હું કઈ પીવરાવીએ પાણી. અત્યારે અમને ઘણું છે. મારું નામ હોમીભાઈ કોદરભાઈ, શીખલા, કટેરિયા. વારંવાર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. રોજગાર અને કામધંધા છોડીને દિવસભર પાણી માટે રજળપાટ કરવાની ફરજ પડી રહી છે. મહિલાઓ માટે પાણી લાવવું જીવનનો સૌથી મોટો સંઘર્ષ બની ગયો છે, તો પશુઓ માટે પણ દૂર દૂર સુધી પાણી શોધવું પડે છે. એક તરફ રાજ્ય સરકાર સક્ષમ ગુજરાતના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ખેડબ્રહ્માથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલા આ ગામોમાં લોકો આજે પણ પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખા મારી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ વિકટ બનેલી સ્થિતિએ હવે તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ખેડબ્રહ્માથી 6-7 કિલોમીટરની અંદર શીખલા ગામ આવેલું છે. શીખલા ગામની અંદર સમસ્યાઓ છે. એ સમસ્યા આજે અમે ટીવી સમક્ષ રજૂ કરીએ. સૌથી પહેલી સમસ્યા અમારે પાણીની સમસ્યા. જળ સે નલ યોજના है એ ખરેખર એકદમ ફોક સાબિત થઈ છે અને આજ સુધી જળ સે નળ યોજનાનું પાણી ઘર ઘર સુધી પહોંચ્યું જ નથી. શોભાનો ગાંઠિયો એમ હાલની તારીખમાં નળનો કનેક્શન જ લગાવવામાં આવ્યો છે, બાકી નળ પહોંચી શક્યું નથી. અને ઉનાળાની અંદર અમારે બહુ તકલીફ પડે. જ્યારે ચોથો મહિનો આવે ત્યારથી અમને પાણીની બહુ સમસ્યા નડે. એ તો એક ભાઈ અહીંયા જે કટેરિયા ફળી અને બુમડિયા ફળી એમ 2 ફળીઓ છે અમારે. તે 2 ફળીઓની અંદર અમારે પાણીની સમસ્યા બહુ રહે છે. એ તો અહીંયા કોકને 2-3 જણને બોર કરેલા છે એટલે વારાફરતી અમને લેવા દઈએ, અને જો બોરમાં પાણી ઓછું થઈ જાય એટલે પાછા અમારે ખાલી બેરા લઈને પાછા ઘર ભેગા થવું પડે, અને પાણી માટે અમારે લાઈનો લગાવવી પડે. એટલે સરકારને અમે ધ્યાન દોરીએ કે જેથી કરી પાણીની સમસ્યાનો નિવેડો આવે. પણ એ નિવેડો ક્યારે આવી શકે એમ હે આ ગામ માટે કે જ્યારે ખેડવા ડેમની જે સિંચાઈ યોજના છે એ સિંચાઈ યોજનાનું પાણી જે મટોડા કેનાલ જે કાઢવામાં આવી છે એ કેનાલ અમને મંજીપુરાથી ડાયવર્ટ કરી અને જંજેરામાં જો તળાવમાં પાણી નાખે તો અમારે શીખલા અને જગમેર આ બધા ટોટલી ગામો પાણીનો તળ ઊંચો આવે તો આ સમસ્યા જડ મૂળથી નીકળે એવી છે. પછી બીજા નંબરની સમસ્યા કે જે અમુક આરસીસી રોડ કરવાના બાકી છે એ રોડ અમારે જે તે કરી ગાડીઓ કાલવી હોય અથવા તો કોઈ સાધન લાવણો હોય, કોઈ ખેતીવાડીનો હુસેલ છે, કોઈ સારો છે, ઢોરો માટે આવો લઈ જવો હોય તો શેખ ખુદી ટ્રેક્ટર જાય એ માટે અમુક જગ્યાએ જે બાકી છે આરસીસી રોડ, એ આરસીસી રોડે પણ સંપૂર્ણપણે પૂરા કરે એવી આશા અમે રાખીએ. પછી ત્રીજા નંબરની અંદર કે જે નર્મદાનું પાણી અને ધરોઈનું પાણી લાવવાની જે વાતો થતી એ આજ ખરેખર આ એરિયાની અંદર ટ્રાઇબલ એરિયાની અંદર બધું પોકળ સાબિત નીકળ્યું છે. તો અમારે તો આ વર્ષોથી સરકારો નવી આવે જાય, નવી વાતો કરે જાય, અમે વોટ આલે જઈએ અને આશામાં હજુ સુધી અમે એમના એમ જ રજળપાટની જિંદગી જીવીએ. જે અંગ્રેજોના શાસનમાં જીવતા એ આજે જીવી રહ્યા છીએ. આ વાસ્તવિકતા છે. એટલે આ ખરેખર સરકાર ધ્યાન આપે અને શિક્ષણ બાબતે ધ્યાન આપે, અને ખાસ કરીને જે આ મકાનોની બાબતમાં કહીએ કે જીઓ ટેકિંગ થઈ ગયા છે, એ જીઓ ટેકિંગ ફક્ત ટેકિંગ કરવા માટે કર્યા છે, બાકી કાગળિયો ઉપર જ આ ઘર તોડ્યા છે અને વાસ્તવમાં જમીન ઉપર તો ઘર જ નહીં આવ્યા. તો જે 18 વર્ષથી ઉપરના જે લગ્ન કરેલા છે 2-3 બાળકો એ છોકરોનો, તો એ છોકરો સોમાહો આવે તો ક્યાં જાય એ છોકરો? તો એ લોકો નળીઓ વાળો ખતમ કરી અને ધાબા વાળો પાકો મકાન બનાવી આલો તમે. એટલે સરકારને આ અમાર બહુ મહત્વ મુદ્દા લીધા છે, મહત્વપૂર્ણ વાત છે. એટલે સરકાર આ બાબતને બહુ ગંભીરતાથી નોંધ લે. કટેરિયા નીતિનભાઈ ફોજા.